સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત દેવીદાસ સોસાયટી યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સોસાયટીમાં ભાડે રહેતા અને ઓનલાઈન વેપાર કરતા યુવકો તેમજ સ્થાનિક મહિલાઓ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખીને ઓનલાઈન વેપાર ચલાવે છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોની અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ ઢોળી રહ્યા છે. ગઈકાલે એટલે કે 13મી એપ્રિલે જ્યારે ઓનલાઈન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું. ડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો બીચક્યો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે ફિઝિકલ ફાઇટ શરૂ થઈ ગઈ હતી. આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા, જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથી પાક ચખાડી તેમના પણ કપડાં ફાડી નાખ્યા હતા. આ સમગ્ર હંગામો મોબાઈલ કેમેરામાં કેદ પણ થઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી ગયો હતો. શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થાળે પાડવા સમજાવટ કરી હતી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી છે. એક તરફ મહિલાઓની મર્યાદા ભંગ અને મારામારીનો મુદ્દો છે, તો બીજી તરફ યુવકોએ પણ વળતો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસ સીસીટીવી અને વિડીયોના આધારે તપાસ કરી રહી છે અને બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.